તો આનો ચોખ્ખો મને જે પોલીસ બેડામાંથી ખોટું બોલીને, ખોટા કાગળોમાં સહી લઈને, ખોટી રીતે પ્રેશર કરીને, ખાનગી વાહનોમાં લઈ જઈને આજે લખાવી લીધું છે એ સાબિત થાય છે સાહેબ. બગદાણા બબાલ પછી નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે આખો કોળી સમાજ ભેગો થયો. કોળી સમાજે એક જ વાત કરી કે નવનીત બાલદિયાને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું. એના પછી જયરાજ આહિરની ધરપકડ અને એક પછી એક કિસ્સાઓ અને જે રીતના આંદોલન થયું, જે રીતના એક પછી એક કાર્યક્રમ થયા, બધા સેન્ટરમાં માયાભાઈનો પરિવાર હતો. એના વચ્ચે એક બે વિડીયોઝ એવા પણ આવ્યા કે જેમાં માયાભાઈ આહિરના પરિવારના અમુક લોકોના જૂના કેસ બહાર કાઢી અને કહેવામાં આવ્યું કે અમારી સાથે પણ ખોટું થયું છે, અમને પણ ન્યાય જોઈએ. 2 દિવસ પહેલા દિલીપ નામના એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો. વિડીયોમાં ભરત આહિર અને માયાભાઈના બીજા દીકરા જયરાજ આહિર બંનેનું નામ હતું અને કહી રહ્યા હતા કે જે તે સમયે એમને મારી સાથે ખોટું કર્યું છે, મારું ઘર પાડી નાખ્યું છે. એના પછી સમાધાનના એક આગળ પણ સામે આવ્યા. એટલે પ્રશ્ન એ થયો કે 2 વર્ષ પહેલા જ જો આ વિષય પર સમાધાન થઈ ગયું છે તો પછી દિલીપભાઈ કેમ ન્યાયની માંગણી કરી રહ્યા છે અને પોલીસ સામે આટલા બધા આક્ષેપ કરી રહ્યા છે? જો સમાધાન થઈ ગયું છે તો ફરી એકવાર આ કેસને બહાર લાવવાનો મતલબ શું હતો? ગઈકાલે જે ભાવનગરમાં સભા હતી એમાં પણ દિલીપ ને બોલાવવામાં આવ્યા. ભલે ત્યાં આવ્યા ત્યારે પણ એમને એવું કહ્યું કે મને ન્યાય જોઈએ છે. આખા કેસમાં અત્યારે સેન્ટરમાં જ્યારે કોળી સમાજ છે ત્યારે એક પછી એક વ્યક્તિઓ એવા સામે આવી રહ્યા છે જે માયાભાઈ આહિરના પરિવાર સાથે થયેલી જૂની વાત હોય કે હમણાંની વાત હોય એ બહાર લાવી અને એવું કહેવા માંગે છે કે અમને હવે ફરીથી ન્યાય જોઈએ છે. દિલીપભાઈની આખી વાત સમજ્યા પછી જે સોગંદનામું વાંચ્યું એના પછી ખબર પડી કે પહેલેથી સમાધાન થઈ ગયું છે. ફરી એકવાર દિલીપભાઈ એવું કહી રહ્યા છે કે મારી જોડે જે રીતના સમાધાન કરવામાં આવ્યું એ ખોટી રીતે સમાધાન કરવામાં આવ્યું છે. એમનું એવું કહેવું છે કે મને ખબર જ ન હતી કે આ સમાધાનના કાગળિયા છે અને મારી જોડે એમાં સાઇન કરાવી દેવામાં આવી છે. આખો કેસ એ સમજાવે છે કે કઈ રીતના એમાં સમાધાનમાં જે નામ લખવામાં આવ્યા છે, એટલે એ ભરત આહિરનું નામ હોય કે જયરાજ આહિરનું નામ હોય, મેં એમના ઉપર ક્યારેય કેસ કર્યો જ ન હતો તો પછી સમાધાનમાં એમના નામ કેમ છે? આ બધા જ પ્રશ્ન સાથે ફરી એકવાર દિલીપભાઈએ બહુ જ બધા કાગળિયા અને પુરાવા સાથે એવું કહ્યું છે કે જો આ હકીકત છે, ભલે સમાધાનના પેપરો કંઈક અલગ કહેતા હોય પણ મારી હકીકત કંઈક આવી છે. મેં તારીખ 29/10/2023 મારી બીજી જે અરજી છે તે જ મારી ફરિયાદ છે તેવું કહી અને લખી માનનીય શ્રી ડીવાયએસપી સાહેબ મહુવા, પીએસઆઈ સાહેબ બગદાણા, એસપી સાહેબ ભાવનગર, આ તમામ કચેરીઓમાં મારી આખી જે ઘટના છે તે કાગળ ઉપર લેખિતમાં આપી છે સાહેબ. આ તેની કોપી છે. પણ આને નજરઅંદાજ કરી દેવામાં આવી. ત્યારબાદ મારા ધ્યાન ઉપર આ સોગંદનામું આવે છે બીજું પણ, જે તારીખ 24 નવેમ્બર 2023 નું છે સાહેબ. હવે આમાં મારો વિષય એ છે સાહેબ કે જે વ્યક્તિઓના નામ પોલીસ બેડામાં ફરિયાદી તરીકે હું લખાવું છું અને ગુનેગાર તરીકે, આરોપીઓ તરીકે પોલીસે લખ્યા જ નથી. માયાભાઈના દીકરા ભરતભાઈ માયાભાઈ, જયરાજભાઈ માયાભાઈ, આ વિક્રમભાઈ, આ જગદીશભાઈ, આ દાદુ આહિર, તેમજ તેની સાથે રહેલા અસામાજિક તત્વોની જે ટોળકી હતી તે, આ લોકોના કોઈના નામ જોગ ફરિયાદ દાખલ જ નથી કરી તો આ લોકો મારી પાસેથી આ સમાધાન કેવી રીતે લખાવી શકે સાહેબ? હું સમાધાન મારી પાસેથી લખાયું છે તો કયા બેઝ ઉપર લખાયું છે? એને મારી યારે હું વાર્તાલાપ કરીને લખાયું છે? કઈ વાત ઉપર હું માની ગયો છું? તો આનો ચોખ્ખો મને જે પોલીસ બેડામાંથી ખોટું બોલીને, ખોટા કાગળોમાં સહી લઈને, ખોટી રીતે પ્રેશર કરીને, ખાનગી વાહનોમાં લઈ જઈને આજે લખાવી લીધું છે એ સાબિત થાય છે સાહેબ. અને તમે બધા જાણો જ છો આ કાગળ ખોટો છે કે સાચો છે, બરોબર છે? આ સ્ટેમ્પને અત્યારે તમામ મીડિયાવાળા જે છે એ સ્ટેમ્પને રજૂ તો કરે જ છે. તો મીડિયાવાળા એક સમય નવનીતભાઈ બાલદિયાની ઘટનાને અને રીમાબા ઝાલાએ પણ સ્પષ્ટ કહી દીધું હતું કે આમાં માયાભાઈના દીકરાનો કોઈ રોલ જ નથી, તો આજ કેમ જેલમાં છે? એટલે ભાવનગર પોલીસ બેડાના જે અધિકારીઓ છે એની સામે મારો ખુલ્લો પડકાર છે અને ખુલ્લો આરોપ છે કે આ લોકો આવી રીતે આવા અસામાજિક તત્વોને કેટલા સમય સુધી સાવરશે. માટે
અને આ બંને સોગંદનામામાં તફાવત પણ છે, હું એ પણ તમને જણાવું છું અને દેખાડી પણ દઉં. આ સોગંદનામામાં મારું નામ, મારી સહીઓ કરાવી લીધી છે. મારા બા વસંતબેન ગોરધનભાઈ, તેમનું નામ, તેમનો અંગૂઠો લઈ લીધો છે. આ વિક્રમ વારોતરિયા લખાવી લેનાર જે છે આખી ઘટના, એનો અંગૂઠો અને એનો ફોટો પણ છે. અને આ 24 નવેમ્બર 2023 ની આ એક સોગંદનામું મારા પાસે ખોટું બોલીને, ખોટું કરીને પોલીસે સાથે રહી વ્યાસ સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાં રજા મૂકી ખાનગી વાહનો મારફત મહુવા આવી અને આવું મોડી રાત્રે લખાવે છે. અને એ ખાનગી વાહન વાળા પણ મારા સંપર્કમાં છે અને તે પણ સ્પષ્ટ જણાવે છે કે હા, આખી ઘટના મારી નજર સામે બની હતી, મને ગમે ત્યારે જરૂર પડે બોલાવજો, હું આવીશ. અને આ જે સોગંદનામું છે એ 24 નવેમ્બરનું છે સાહેબ. તમે આ બીજું સોગંદનામું છે આના અગાઉ લખાવી લીધું છે, એ તમે જુઓ. આમાં ફક્ત મારો ફોટો અને મારી સહી લેવાય છે. વિક્રમ વારોતરિયા અને વિક્રમ વારોતરિયાની સહી લેવાય છે સાહેબ. અને મારો પ્રશ્ન એ છે, આ વસ્તુ જે છે એ કંપનીને એગ્રીમેન્ટ કરવાના નામે મારા પાસે લખાવી દીધી. તમારી જે નુકસાની જે છે, તમારી જે એફઆઈઆર દાખલ કરવાની જે છે એ પોલીસનો વિષય છે. કંપનીમાં પણ અમારે આમ મોકલવું પડે, તેમ મોકલવું પડે. સાહેબ, પોલીસ બેડા છે એ એક જાતનું કંપની માટે જ કામ કરતું હતું. એટલે તમે જુઓ, આની અંદર સ્પષ્ટ મારું અને જે ઓપેરા એનર્જીનો મેનેજર છે વિક્રમ, એનું આ બંનેનું સોગંદનામું છે. આમાં લખાવી લીધું છે. ત્યારબાદ હું જે આક્ષેપો કરું છું વ્યાસ સાહેબ માથે, એના મારી પાસે આમાં ક્લુ છે. આ 23 નવેમ્બર 2023 ની છે અને આ 24 નવેમ્બર 2023 ની છે. આમાં વ્યાસ સાહેબ ખુદ પોતે લખાવે છે, સ્ટેપ બાય સ્ટેપ પોતાના આંકડાઓ આપી અને લખાવેલું છે, જે મારી જાણ બહાર છે.